ગોધરા શહેરના મધ્યમાં આવેલ પટેલવાડા ચોકમાં 50 વર્ષ કરતાં પણ વધુ સમયથી હોલિકા દહન કરાય છે। હિન્દુ અને વહોરા સમાજના લોકો એક સાથે મળી હોલિકા દહન પર્વની ઉજવણી કરે છે। ગોધરા શહેરમાં એક સાથે મળી ઉજવવામાં આવતા હોલિકા દહન હિન્દુ શાસ્ત્રોક્ત રીતિ રિવાજ મુજબ કરાય છે। હોલિકા દહનમાં હિન્દુ અને વહોરા સમાજના બિરાદરો પોતાના પરિવાર સાથે હોલિકા દહન સાથે પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવે છે। હોલિકા દહન પૂર્વે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરાય છે, જેમાં અગ્રગણ્ય નાગરિકો અને પોલીસ વિભાગ સહિતના અધિકારી સહભાગી બને છે। પૂજા વિધિ બાદ હોળી પ્રગટાવાય છે। ત્યારબાદ આસ્થાભેર કરાતી પ્રદક્ષિણા દરમિયાન વહોરા સમાજના અગ્રણી સહિત મહિલાઓ જોડાય છે। હોલિકા દહન બાદ પ્રદક્ષિણાની આસ્થાને વહોરા સમાજ સહજતા સાથે સ્વીકારી કોમી એકલાસ ભાવને પ્રગટ કરે છે। ગોધરા શહેરની લઘુમતી પ્રજા પણ આ હોલિકાના દર્શને આવે છે અને આશીર્વાદ લે છે। આજે આપણે જોઈ રહ્યા છીએ કે વિશ્વના અનેક દેશોમાં અનેક ભૂમિ ઉપર જ્યારે અશાંતિ છે ત્યારે આપણી સનાતન સંસ્કૃતિના જે મૂળિયા છે એના આધારિત આજે આપણા દેશમાં એટલી શાંતિ છે કે આજે આપણે હોળી અને ધૂળેટી જેવો તહેવાર પણ શાંતિમય રીતે અને સાથે સાથે પવિત્ર રમજાન મહિનાનો પણ આપણે તહેવાર અહીં આગે શાંતિપૂર્ણ ભાઈચારાથી અને એકલાસથી કરી રહ્યા છે। આ જ આપણી એક એ છે અને દરેક ધર્મનું એક અંતિમ ધ્યેય છે કે ઈશ્વર પ્રાપ્તિ। અમે અહીંયા પટેલવાડા ચોકના અંદર હોળી તપારવા માટે આવીએ છીએ અને અમે વોરા સમાજના હરેક લોકો આવીએ છીએ અને હિન્દુ ભાઈઓ સાથે અમે ભેગા થઈને હોળી તપાડીએ છીએ અને અમારો એ એક નિયમ છે કે અમે હોળી તપાડીએ એટલે એમ સમજીએ કે અમારા શરીરના અંદર જે કંઈ બીમારી હોય એ અમને શિફા થાય છે। કોઈ અમે નાવજાતના ભેદભાવ વગર અમે હોળી પ્રગટાવીએ છીએ। અમે આ પટેલવાડાની હોળીના અંદર વોરા સમાજ અને હિન્દુ ભાઈઓ સાથે ભેગા મળીને હોળી તપાડીએ છીએ। અહીંયા પોલીસ ચોકી નંબર 2 પટેલવાડા આગળ અમે છેલ્લા 40 વર્ષથી હોળીના દર્શન કરવા માનીએ છીએ ને અમારી જે માન્યતા હોય અમારી માનતા થોડીક પૂરી પણ થાય છે અને ગોધરામાં કોમી એકતાનો ભાઈચારો રહે અને એકબીજા ભાઈચારાથી રહે એનું અમે ઉદાહરણ પૂરું પાડીએ છીએ। અહીંયા દરેક સમાજના લોકો, મુસ્લિમ દરેક સમાજના લોકો આવે છે। હોળીની વિશેષતા એમાં હોય કે આપણું જે કંઈ દુઃખ દર્દ હોય એ થોડું દૂર થઈ જાય છે અમારું।